हरिः ओम् श्री गुरुभ्यो नमः हरिः ओम् ॐ शन्नो मित्रः शं वरुणः शन्नो भवत्वर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम् ॐ शान्ति शान्ति शान्तिः ॐ शन्नो मित्रः शं वरुणः शन्नो भवत्वर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वामेव प्रत्यक्षं ब्रह्मावादिशं ऋतमवादिशं सत्यमवादिशं तन्मामावीत् तद्वक्तारमावीत् आवीन्माम् आवीद्वक्तारम् ॐ शान्ति शान्ति शान्तिः ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः निधये सर्वविद्यानां विशदे भवरोगिणां गुरवे सर्वलोकानां दक्षिणामूर्तये नमः ॐ नमः प्रणवार्थाय शुद्धज्ञानैकमूर्तये निर्मलाय प्रशान्ताय दक्षिणामूर्तये नमः प्रविलीन कर्त्रादिकारक 72 नंबरना पाना पर बीजो फकरो विरोधाच्च विद्याकर्मणोः समुच्चय अनुपपत्तिः प्रविलीन कर्त्रादि कारक विशेषतत्व विषया हि विद्या तद्विपरीत कारक साध्येन कर्मणा विरुध्यते नहि एकं वस्तु परमार्थतः कर्तृत्वादि विशेषवत् तच्छून्यं चैति उभयथा द्रष्टुं शक्यते
અવશ્યમ હિ અન્યતરં મિથ્યા સ્યાત અન્યતરસ્ય ચ મિથ્યાત્વ પ્રસંગે યુક્તમ યત સ્વાભાવિક અજ્ઞાન વિષયસ્ય દ્વૈતસ્ય મિથ્યાત્વમ યત્ર હિ દ્વૈતમ ઇવ ભવતિ મૃત્યુશ્ચ મૃત્યુમાપ્નોતિ અથ અત્ર યત્ર અન્યત પશ્યતિ તદલ્પમ અન્યઃ અસૌ અન્યઃ અહમસ્મીતિ ન સ વેદ ઉદરમંતરં કુરુતે અથ તસ્ય ભયં ભવતિ ઇત્યાદિ શ્રુતિશતેભ્યઃ સત્યત્વં ચ એકત્વસ્ય એકધા એવ અનુદ્રષ્ટવ્યમ એકમેવ દ્વિતીયમ બ્રહ્મ વેદગું સર્વં બ્રહ્મ એવ ઇદગું સર્વં આત્મ એવ ઇદગું સર્વં ઇત્યાદિ શ્રુતિશતેભ્યઃ ન ચ સંપ્રદાનાદિ કારક ભેદ અદર્શને કર્મ ઉપપદ્યતે. વિરોધાચ આને કહેવાય છેલ્લો અથોડો. કર્મ અને વિદ્યાની ચર્ચા થઈ રહી છે. માત્ર કર્મ પણ નહીં, કર્મ મુખ્ય વિદ્યા ગૌણ પણ નહીં, વિદ્યા અને કર્મનો સમુચ્ચય પણ નહીં, વિદ્યા મુખ્ય અને કર્મ ગૌણ પણ શક્ય નથી. ચાર પ્રકારથી તર્ક કરીને ચારે ચાર પ્રકારના તર્કને શંકરાચાર્યજીએ ખંડન કર્યું. છેલ્લે શંકરાચાર્યજી કહે છે આ બધા મેં ખંડન માટેના દલીલ તર્ક તમને આપ્યા. આ અંધી વિદ્યા અને એ વિશેષ તત્વ કેવું છે? પ્રવિલીન કર્ત્રાદિકારક. એ વિશેષ કેમ છે? કારણ કે એમાં સર્વ પ્રકારના કર્ત્રાદિકારકનો નાશ થઈ જાય છે. પ્રવિલીન એટલે કે નાશ થઈ જાય છે. એનો અર્થ શું થાય? કોઈ પણ પ્રકારે કર્તા, કર્તા, કર્મ, કરણ, સંપ્રદાન, જો સમજો, અપાદાન અને અધિકરણ, આ 6 કારક કહેવામાં આવે. શંકરાચાર્યજી કહે છે આ જ્ઞાનનો, આ વિદ્યાનો વિષય એવો છે કે એ વિષયમાં સર્વ પ્રકારના કારકોનો શું થઈ જાય છે? નાશ થઈ જાય છે. જો વિચાર કેમ? તદ વિપરીત. અને એનાથી આ કર્મ કેવું છે? તદ વિપરીત કારક સાધ્યેન કર્મણા. આ કર્મ તો કેવું છે? કારકથી સાધ્ય છે. જો સમજ, વિદ્યા આ કારકનો શું કરે છે? નાશ કરે છે. અને આ કર્મ કોને કારણે સિદ્ધ થઈ શકે? કારકથી જ સિદ્ધ થઈ શકે. તો બંને, એક કારકથી સિદ્ધ થનાર છે કર્મ, અને બીજું કારકને શું કરે છે? નાશ કરે, બાધિત કરે. જો સમજો, નાશ કરે અહીંયા એનો અર્થ એવો નથી પેલું કર્તૃત્વ નાશ થઈ ગયો. સર્વ કર્તૃત્વમાં એક અદ્વિતીય તત્વના દર્શન છે. બ્રહ્માર્પણમ બ્રહ્મ હવિ. જો ભગવાન ત્યાં જ કરે, સમજો. બ્રહ્માર્પણમ એટલે કે કરણ જે કારક છે એ બ્રહ્મ છે. બ્રહ્માર્પણમ બ્રહ્મ હવિ.
હવિહી એટલે કે કર્મ, જેની આહુતિ આપી રહી છે, વિષય જેના દ્વારા આહુતિ અપાય છે એ કરણ પણ બ્રહ્મ છે. જેની આહુતિ અપાઈ રહી છે એ કર્મ વિષય પણ શું છે? બ્રહ્મ છે. બ્રહ્માર્પણમ બ્રહ્મ હવિ, બ્રહ્માગ્નૌ, અધિકરણ પણ શું છે? બ્રહ્મ માત્ર છે. બ્રહ્માગ્નૌ, અગ્નિમાં આહુતિ આપવામાં આવે એ અગ્નિ અધિકરણ પણ શું છે? સપ્તમી વિભક્તિ. બ્રહ્મૈવ તેન ગંતવ્યમ, આ જેને અનુલક્ષીને સંપ્રદાન કહેવાય, જેના માટે આ આહુતિ આપવામાં આવી. ગંતવ્યમ, આ આહુતિ જ્યાં પહોંચવાની છે એ આહુતિનું ગંતવ્ય સ્થાન જે દેવતા છે એ પણ કોણ છે? બ્રહ્મ છે. બ્રહ્મૈવ તેન ગંતવ્યમ બ્રહ્મ કર્મ સમાધિના બ્રહ્મણાહુતમ, આહુતિ આપનાર કોના દ્વારા આહુતિ અપાય? કર્તા દ્વારા આહુતિ આપવામાં આવી. તો કર્તા પણ કોણ છે? બ્રહ્મ છે. વરણ છે બ્રહ્મ, જ્યાંથી આહુતિ લેવામાં આવી કહેવામાં આવે પંચમી વિભક્તિ, એ પણ શું છે? વેદાંત એક અલગ ચર્ચા. આપણે જે ચર્ચા અહીંયા કરી રહ્યા છે, જ્યારે આપણે એમ કહીએ કે કર્તૃત્વાદી કારકનો નાશ થઈ ગયો, તો આપણે કોઈ ભૌતિક નાશની કે ભૌતિક પરિવર્તનની ચર્ચા નથી કરતા. જો આ સમજો બરાબર. કારણ કે જ્યાં તમે ભૌતિક પરિવર્તન કે ભૌતિક નાશની ચર્ચા કરો એટલે એ કર્મ થઈ જાય. પરિવર્તન એમ કહીએ એટલે વિકાર્ય થઈ ગયો કે સંસ્કાર્ય થઈ ગયું. જો આ સમજો બરાબર. ભૌતિક નાશ એમ કહીએ તો એ પણ વિકાર છે. આપણા શાસ્ત્રમાં 6 પ્રકારના વિકાર કીધા, ષડ વિકાર છે. જાયતે, અસ્તિ, વર્ધતે, વિપરિણામતે. જન્મ થવો પણ વિકાર છે. પ્રથમ વિકાર એને કહેવામાં આવે. યાસ્ક મુનિ આ 6 પ્રકારના વિકાર આપણને દર્શાવે. અસ્તિ એનું ટકવું એ પણ વિકાર છે. વર્ધતે એ પણ શું છે? વિકાર છે. વિપરિણામતે પરિપક્વ બનવું પણ વિકાર છે. અપક્ષીયતે ક્ષીણ થવા માંડે એ પણ વિકાર છે. વિનશ્યતિ પણ વિકાર છે. આ ષડ વિકાર છે. જો સમજો. અને ષડ વિકાર માત્ર ચેતનમાં કે શરીરમાં છે એમ નહીં. આ જગતની કોઈ પણ વસ્તુ તમે લો, કોઈ પણ ઉદ્યોગ લઈએ તો ઉદ્યોગમાં પણ શું છે? કોઈએ ધંધો શરૂ કર્યો હોય તો ધંધો શરૂ કરવામાં પણ શું થાય? જન્મ, એની શરૂઆત થઈ. એ ટકવો જોઈએ. ધંધો ચાલુ રહેવો જોઈએ. 1 વર્ષ ધંધો ચાલે ને પછી બેસી પડે. એ ટકવો જોઈએ. વર્ધતે એ ટકે તો પછી એનું શું થાય? વિસ્તાર થઈ શકે. વિપરિણામતે એક પરિપક્વ અવસ્થા પ્રાપ્ત કરે, સ્ટેબલ અવસ્થા. પરિપક્વ અવસ્થા એટલે શું થાય? ધંધામાં પણ એક સ્ટેબલ અવસ્થા આવવી જોઈએ. પણ ક્યારેક શું થાય? અપક્ષીયતે વિનશ્યતિ. સમજો, જડ હોય ચેતન હોય, આ જગતની કોઈ પણ વસ્તુમાં આ 6 વિકાર જોવા મળે. એનો અર્થ શું થયો? આ બધા કર્મનું પરિણામ છે, વિદ્યાનું પરિણામ નથી. કર્મથી જ આ બધું શક્ય છે. જો સમજો, કર્મ પણ વિકાર છે. કર્મમાં પણ પરિવર્તન છે. એટલા માટે કોઈ પણ પ્રકારનું ભૌતિક પરિવર્તન કે કોઈ પણ પ્રકારનો ભૌતિક નાશની જો તમે ચર્ચા કરો તો પછી એ ચર્ચા કયા પક્ષમાં જશે? વિદ્યા કે કર્મમાં? જો એટલા માટે હું કહું, તમે એમ માનતા હોય કે મેં આમ ધ્યાન કર્યું પછી મને આમ થઈ ગયું, પણ એ બધું પછી કર્મનો વિષય બની જાય. કારણ કે એમાં પરિવર્તન છે, વિકાર છે. મારું મન શાંત થઈ ગયું, મારું મન નિર્મળ બની ગયું, એ સંસ્કાર છે. નિર્મળતા, શાંતિ, શુદ્ધિ બધા શું કહેવાય? સંસ્કાર કહેવાય. જો આ સમજો બરાબર. એટલા માટે જ્યાં તમે શારીરિક રીતે કે પ્રાણની દ્રષ્ટિએ કે મનની દ્રષ્ટિએ કોઈ પણ પરિવર્તનની ચર્ચા કરી તો ક્યાં તો એ સંસ્કાર છે અને ક્યાં તો એ વિકાર છે. આપણે એનો વિરોધ નથી કરતા, સમજો. પણ એ વિદ્યાનો વિષય નથી, એ શું બની જાય? કર્મનો વિષય છે.
અને આપણી બુદ્ધિ આગળ મેં સમજાવ્યું એમ કર્મને એટલી બધી સમર્પિત છે કે જ્યાં આવું કંઈક ચર્ચા આવે ને આપણને મજા પડી જાય. પણ આપણે એની ના પાડતા પણ નથી. પછી એ ક્રિસ્ટલ હોય કે પ્રાણાયામ હોય કે યોગાસન હોય, એમાં જે પરિવર્તન આવે છે, એમાં જે કંઈ તમને પરિણામ મળે છે, એના આપણે વિરોધ નથી કરતા, પણ એ પરિણામ કર્મનો વિષય છે. જો સમજો. અને જો કર્મનો વિષય છે તો આગળ શંકરાચાર્યજીએ કીધું તેમ કર્મ કાર્યમ અનિત્યમ. આ કર્મનું કાર્ય હંમેશા કેવું હોય? અનિત્ય હોય. વેદાંતમાં એટલા માટે જ્યારે વિવેક એમ કહેવામાં આવે, વેદાંતના અધિકારીત્વના જે ગુણ જે છે એ અધિકારીના ગુણનો પહેલો ગુણ કયો છે? વિવેક છે. અને વિવેકની વ્યાખ્યા શું કરી? નિત્ય અનિત્ય વસ્તુ વિવેક. નિત્ય શું છે, અનિત્ય શું છે, એનો વિવેક પહેલો છે. અનિત્ય નિત્ય અનિત્ય વસ્તુ વિવેક કહ. જો આપણે તત્વપદમાં જોઈ ગયા, આત્મા નિત્ય તસ્ય અન્યત સર્વમ તદનિત્યમ. એનાથી અન્ય જે પણ કઈ છે, આત્માથી અન્ય જે પણ કઈ છે, બધી વસ્તુ કેવી છે? અનિત્ય છે. અજો નિત્ય શાશ્વતોયમ પુરાણ. જો એટલા માટે તમારે જે કરવું હોય ને કરો, મને કોઈ વિરોધ નથી. પ્રશ્ન આટલો જ છે કે એને સીધું જો તમે મોક્ષ સાથે કે મનની શાંતિ સાથે જોડી દેતા હોય, પણ એ બધી વસ્તુ અનિત્ય છે. શંકરાચાર્યજી એટલે જ કીધું ને, વિરોધાચ. કર્મ અને વિદ્યામાં બધા પ્રકારનો વિરોધ છે. એનો અધિકારી પણ અલગ છે. કર્મનો અધિકારી કોણ છે? જેને સંસ્કારમાં, વિકારમાં, પરિવર્તનમાં રુચિ છે, જેને અનિત્યમાં રુચિ છે. એને નિત્ય વસ્તુમાં કોઈ રુચિ નથી. કર્મમાં કોને રુચિ છે? જેને રોજ કંઈક નવું નવું ખાવા જોઈએ. જો સમજો. એટલા માટે રોજ જો એક વસ્તુ ખવડાવીએ ને તો આપણી બુદ્ધિ શું થઈ જાય? ઠપ થઈ જાય. બુદ્ધિ વિચારતી બંધ થઈ જાય. આપણને અનિત્યની આદત પડી ગઈ છે. આ સમજો. અને અનિત્યની આદત એવી પડી ગઈ છે કે પછી એ આપણી આદત યોગ્ય છે એ પુરવાર કરવામાં જ આપણી બુદ્ધિ વપરાતી હોય. અને એટલે શંકરાચાર્યજી તત્વબોધમાં પણ પહેલું શું કીધું? આત્મા નિત્ય તદન્યત સર્વમ અનિત્યમ. પણ તો પછી શું કરવાનું? આ વિવેક થયા પછી કરવાનું શું? વિવેક પછી વૈરાગ્ય છે. વૈરાગ્ય કોને કહેવાય? જે પણ અનિત્ય છે એમાંથી મારી બુદ્ધિને હું હટાવી દઉં, છોડવા. ભૌતિક, જો એટલા માટે કહું, ભૌતિક ત્યાગ પણ તમને કામ નહીં લાગે. ગીતામાં ભગવાન એટલે 3જા અધ્યાયમાં અર્જુનને કહે છે કે અર્જુન, તને બ્રહ્મ જ્ઞાનની ઈચ્છા છે અને એટલા માટે તું વિચારે છે આ યુદ્ધ ભૂમિમાંથી હું બહાર નીકળી જાઉં અને પછી શાંતિથી બેસીને બ્રહ્મ વિદ્યાનું ઉપદેશનું શ્રવણ કરું. ત્યારે ભગવાને શું કીધું? 3જા અધ્યાય, યસ્તુ ઇન્દ્રિયાણી સંયમ્ય ય આસ્તે મનસા સ્મરન. ભૌતિક રીતે તું ત્યાગ કરી દેશે, પણ માનસિક રીતે તું છોડી શકશે કેમ? ઇન્દ્રિયાર્થાન વિમૂઢ આત્મા. આ અંતઃકરણ આપણું શું થઈ ગયું છે? આ ઇન્દ્રિયોના વિષયોમાં વિમૂઢ થયેલું છે, મોહિત થયેલું છે. હજી એમાં સુખ બુદ્ધિ છે, હજી એમાં મહત્વ બુદ્ધિ છે. ફરી ફરીને બુદ્ધિ પાછી ત્યાં વિષયોમાં જ જાય છે. આ પેલા અહીંયાથી આ બધા દાદા અને બા હોય ને, એ પેલા અમેરિકા જાય. એ જાય અમેરિકા, જો સમજો. પણ ફરી ફરીને બુદ્ધિ પાછી ક્યાં આવે? એ બુદ્ધિ પાછી અહીંયા જ આવે. એ ત્યાં પેલો સાંજ પડે ને એટલે વિચારે. શું વિચારે? આપણે ત્યાં સવાર થઈ હશે. આ પેલા છોકરાને તૈયાર કરી સ્કૂલે મૂકવા જવાનો. કેમ? દાદા રોજ એને તૈયાર કરીને મૂકવા જતા હોય છોકરાને. એટલે ત્યાં બેઠા બેઠા પણ શું કરે? જો સમજો, મનસા સ્મરણ. ભૌતિક રીતે ત્યાગ થઈ ગયો, પણ માનસિક રીતે ત્યાગ થતો નથી. અને એને ગીતામાં ભગવાન શું કે છે? મિથ્યાચાર સૌચ્યતે. આ મિથ્યાચાર છે, દંભ છે. એટલે ભગવાન ભૌતિક ત્યાગની ચર્ચા કરતા જ નથી. જો સમજો,
એ જ રીતે ભૌતિક પરિવર્તન કે ભૌતિક નાશની પણ ચર્ચા નથી. કેમ ચર્ચા નથી? આ આવશ્યકતા નથી. આ સમજો, અહીંયા આ સમજવાનું છે. આ પ્રવિલીન શબ્દ એક દર્શાવે કર્મમાં સર્વ કર્મ સર્વ કારકથી જ સિદ્ધ થાય. કારક કોને કહેવામાં આવે? કર્મ સિદ્ધિ માટે જે આવશ્યક પરિબળો છે એને કારક કહેવામાં આવે. કર્તા વિના કર્મ થાય નહીં, કર્મ વિના પણ કર્મ થાય નહીં. કર્મ એટલે વિષય. કરણ વિના પણ કર્મ શક્ય નથી. સંપ્રદાન એટલે કે પ્રયોજન હોવું જોઈએ. અપાદાન એટલે જ્યાંથી શરૂ થાય એને અપાદાન કહેવાય, અને જ્યાં હોય એને અધિકરણ કહેવાય. આ બધા કારક આવશ્યક છે. એટલે શંકરાચાર્યજી કહે છે આ કર્તાદિ કારક દ્વારા જ કર્મની સિદ્ધિ થાય છે. પણ આ વેદાંત વિદ્યા શું કરે છે? વિદ્યાનો વિષય કેવો છે કે આ સર્વ પ્રકારના કારકાદિ કર્તૃત્વાદિ જે છે એ બધાનો શું કરે છે? નાશ કરે. તો કે ખરેખર નાશ થઈ ગયો? જો ખરેખર નાશ થાય ને તો ગરબડ છે. કેમ? ખરેખર જો નાશ થઈ ગયો ને તો પેલો માણસ અહીંયા ટકે જ નહીં, ઉડી જાય, બાષ્પીભવન થઈ જાય. જા સમજો, આપણું ઘડા અને માટીનું દ્રષ્ટાંત જ લેવાનું. જો વિચાર, પહેલા એમ માની લીધું આ ઘડો છે. દ્રષ્ટિ ક્યાં છે? ઘડા પર. આ ઘડો છે. આ ઘડો છે કયા પછી શું કરે છે? આ ઘડો છે કે માટી છે? બીજું પગથિયું કયું છે? આ ઘડો છે કે માટી છે? ના, બંને છે. ત્રીજું પગથિયું શું આવે? બંને છે. જવાબ શું આવે? બંને છે. જો ઘડો અને માટી બંને હોય તો ઘડો અને માટી સમાનાર્થી હોવા જોઈએ. પણ સમાનાર્થી છે? નહીં, નથી. તો પછી બે માંથી એક સત્ય હોવું જોઈએ, એક સાચું હોવું જોઈએ, બીજું ખોટું હોવું જોઈએ. ના, પણ બંને સાચા લઈએ ચાલે કે નહીં? જા સમજો, ઘડો પણ સાચો અને માટી પણ સાચી. એટલે આપણે કેવું પડે કે સત્ય કેવું હોય? આગળ આવશે અહીંયા શંકરા, એક વસ્તુ સત્ય એક હોય, એક. બીજું સત્ય નિર્વિકારી હોય. સત્ય શબ્દ આવે ને એટલે કેટલાક શબ્દો ભેગા આવી જ જવા જોઈએ. સત્ય કહીએ એટલે એક, નિર્વિકારી, અસંગ. સત્ય વસ્તુ કેવી હોય? એક હોય, અદ્વિતીય હોય, એક અદ્વિતીય હોય, નિર્વિકારી હોય અને અસંગ હોય. આ સત્યની વ્યાખ્યા. ઘડો સત્ય છે, ઘડો વિકારી છે. ઘડો એક છે, અનેક છે. ઘડો અસંગ છે. અસંગ એટલે બીજા કોઈનો એને સ્પર્શ થઈ શકે નહીં, અસર થઈ શકે નહીં. અસંગ એટલે એને અન્ય કોઈની અસર થતી નથી. પણ ઘડો અસંગ છે. જરા આમસ તો એ લાકડી લાગે ને તો તૂટી જાય, વિકારી જ છે. જાસમ તો કે ઘડાને આપણે સત્ય, ઘડો જેને આપણે કહીએ છીએ એને આપણે સત્ય કહી શકીએ નહીં, કારણ કે એક નથી, નિર્વિકારી નથી અને અસંગ નથી. જા સમજ. પણ કે માટી કેવી છે? તો કે માટી એવી જ છે ને. ઘડાનો જન્મ છે, ઘડાનો નાશ છે, આ વિકાર થઈ ગયો. માટીનો જન્મ ને નાશ છે. ઘડો બન્યો એ પહેલા માટી હતી, ઘડો બન્યા પછી પણ માટી છે, અને ઘડો તૂટ્યા પછી પણ માટી છે. મૃત્તિકેત્યેવ સત્યમ. છાંદોગ્ય ઉપનિષદ શું કહે છે? આ મૃત્તિકા સત્ય છે. તો કે ઘડો શું છે? વાચારંભણમ વિકારો નામધેયમ. વિકાર છે.
અને વાચારંભણમ, આ શબ્દ બહુ મજાના છે. વાચારંભણમ એટલે કે તમારી વાણીના આલંબનથી આ ઘડો શબ્દ, તમારી વાણીમાં ઘડો શબ્દ છે. બહાર શોધવા જાવ તો ઘડો શબ્દ મળે? સ્પર્શ કરો તો શાનો સ્પર્શ થાય? ઘડાનો સ્પર્શ કે માટીનો સ્પર્શ? સ્વાદ ગ્રહણ કરો તો ઘડાનો સ્વાદ છે કે માટીનો સ્વાદ છે? અને માટલું ઘરે લાવ્યા હોય અને એમાં પાણી ભરીએ તો માટીની સુગંધ આવે કે ઘડાની સુગંધ આવે? સમજાય? રૂપની દ્રષ્ટિએ ઘડો કહીએ છે, પણ ગંધની દ્રષ્ટિએ, રસની દ્રષ્ટિએ, સ્પર્શની દ્રષ્ટિએ વિચારીએ તો શું છે? માટી જ છે. તો પછી ઘડો ને આપણે શરૂ કર્યું ને, ઘડો ને માટીથી શરૂ થયું ને, પણ કે ઘડો તો છે ને. વાગાલંબનમ એવ, તમારી વાણીમાં ઘડો શબ્દ છે, પણ બહાર ઘડો શોધવા જોવા દાવ તો શું મળે છે? માટી મળે છે. એ જ રીતે તમારી વાણીમાં કારક શબ્દ છે. આને કર્તા કહેવાય, આને કર્મ કહેવાય, આને કરણ કહેવાય, આને સંપ્રદાન કહેવાય, આને અપાદાન કહેવાય, આને અધિકરણ કહેવાય. આ કારક છે ખરા, પણ કારક શોધવા જઈએ તો શું છે? બ્રહ્માર્પણમ બ્રહ્મ હવિ. ઘડો એને શું કહેવામાં આવે? દરેક ઘડામાં માટીનો અન્વય છે. ઘડામાં માટીનો શું છે? અન્વય છે. પણ માટીમાં ઘડો છે? ઘડામાં માટી છે એમ કહી શકીએ, પણ માટીમાં ઘડો છે એવું કહી શકો? માટીમાં ઘડો હોય તો જ્યાં જ્યાં માટી હોય ત્યાં શું હોવું જોઈએ? ઘડો હોવો જોઈએ. એનો શું કહેવાય? ઘડામાં માટીનો અન્વય છે, માટીમાં ઘડાનો વ્યતિરેક છે. વ્યતિરેક એટલે અભાવ છે. ઘડામાં માટી છે પણ માટીમાં ઘડો છે? માટીમાં ઘડો નથી. એનો અર્થ શું થયો? એક ડગલું આગળ જ જવાનું. ઘડો માટી છે, પણ જ્યાં ઘડો માટી છે એમ કીધું તો શું થઈ ગયું? ઘડો રહ્યો? આ ઘડો માટી છે, એને સામાનાધિકરણ કહેવાય. ઘડો માટી છે કયું? એનો અર્થ શું થયો? ત્યાં શું છે? જો એટલા માટે આ અન્વય બહુ આવશ્યક છે, આ સમજજો. ઘડો માટી છે એમ કહીએ તો વસ્તુ ઘડો માટી છે અને ઘડો શું થઈ ગયો? બાધિત થઈ ગયો કહેવાય. પ્રવિલીન, બાધિત થઈ ગયો. પછી ત્યાં છે શું છે? માટી છે. ઘડો માટી છે પણ માટી ઘડો છે? જો એનો બદલાઈ જાય ને એટલે કહું અન્વય જરૂરી છે. ઘડો માટી છે પણ માટી ઘડો છે નહીં. એનો અર્થ શું થયો? માટી સત્ય માટીના જ્ઞાનથી ઘડાનો શું થઈ જાય? બાધ થઈ ગયો. હવે પાછું પૂછું, આ શું છે? આ ફરીથી પાછો પહેલો પ્રશ્ન પૂછો, આ શું છે? શરૂઆત ઘડો છે થી થઈ. આ શું છે એમ પૂછે શું કહેવાનું? ઘડો છે? માટી છે. કેમ? ઘડો તો શું થઈ ગયો? બાધિત થઈ ગયો. ભૌતિક નાશ કરવાનો નથી, ઘડાનો નાશ કરવાની કોઈ જરૂર નથી. ઘડાનો નાશ કર્યા વગર, ભૌતિક નાશ કર્યા વગર ઘડાને શું કરવાનું છે? બાધિત કરવાનું. આ સમજો. એટલે કહું તમે જે વેદાંત ભણો ને એ બીજા બધા કરતા અલગ છે. બીજા બધામાં ક્યાંક ને ક્યાંક કોઈક વિકારની ચર્ચા છે, સંસ્કારની ચર્ચા છે,
પરિવર્તનની ચર્ચા છે. અહીંયા કોઈ પરિવર્તન નહીં. આ જગત જેવું છે એવું જ ભગવાન શું કહે છે? જો વિચારો, સુહૃદ મિત્ર અરિ ઉદાસીન મધ્યસ્થ દ્વેષ્યસુ સાધુસ્વપી જ પાપેશુ સર્વત્ર સમદર્શન. એ સર્વમાં એક જ બ્રહ્મ વિલસી રહ્યું છે. જ્યાં સમજ સમલોષ્ઠાશ્મ કાંચન વિદ્યા વિનય સંપન્ને બ્રાહ્મણે ગવિહસ્તિને શુનિ ચૈવ સ્વપાકે છે પંડિતા સમદર્શિન. કોઈનો બાદ કરવાની જરૂર નથી. ફક્ત આપણી દ્રષ્ટિ બદલવાની છે. તમારી દ્રષ્ટિ ગળા એટલે કે નામરૂપ પર છે કે નામરૂપનું અધિષ્ઠાન માટી પર છે? એ જ રીતે તમારી દ્રષ્ટિ આ કારક પર છે કે તમારી દ્રષ્ટિ કારકનું જે અધિષ્ઠાન બ્રહ્મ છે એના પર છે? આમ ભગવાન ગીતામાં પણ શું કરે છે? આ કારક પરથી બુદ્ધિ હટાવીને બ્રહ્મ પર બુદ્ધિ લઈ જવા માટે શું કહે છે? બ્રહ્માર્પણમ બ્રહ્મ હવિહિ બ્રહ્માગ્નૌ બ્રહ્મણા બ્રહ્મૈવ તેન ગંતવ્યમ બ્રહ્મ કર્મ સમાધિના. સર્વ એક બ્રહ્મ માત્ર જ છે. જાગીને જોવતો જગત દિશે નહીં ઊંઘમાં અટપટા ભોગ ભાસે. તો કે આ જગત છે જ નહીં? છે ને. ચિત્ત ચૈતન્ય વિલાસ તદરૂપ છે. બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસ. કરવા વાળો બ્રહ્મ છે અને જેના પર થઈ રહ્યું છે એ પણ શું છે? બ્રહ્મ જ છે. પવન તું પાણી તું ભૂમિ તું ભૂધર. જસમ એટલે શંકરાચાર્યજી કહે છે પ્રવિલીન એટલે કે ભૌતિક નાશની ચર્ચા આપણે કરતા નથી. માત્ર બુદ્ધિથી જ આ બધી વસ્તુ શું કરવાની છે? બાધિત કરી દેવાની છે. બાધિત કરવું એટલે કે એમાંથી સત્ય બુદ્ધિ હટી ગઈ. ઘડો છે અને ઘડોનો વ્યવહાર પણ છે. પાણી આપણે ઘડામાં જ ભરવાના, માટીમાં ભરવાના નથી. ત્યાં સમજો. પણ એ ઘડો જે છે એના વિશેની આપણી જે બુદ્ધિ જે છે, અત્યાર સુધી એને સત્ય માનીને ચાલતા હતા, હવે એ ઘડાને આપણે શું માનીએ છીએ? એ મિથ્યા છે. મિથ્યા એટલે કે ઘડો માટી છે. એટલા માટે માતાજીનું એક નામ શું છે? મિથ્યા જગદ અધિષ્ઠાનાય નમઃ ચિતિ રૂપાય નમઃ ચિદૈક સ્વરૂપિણ્ય નમઃ. ચૈતન્ય માત્ર છે. અહીંયા જે કઈ છે એક બ્રહ્મ ચૈતન્ય માત્ર છે, અન્ય છે જ નહીં. તમે પેલા પેલું બીજું પુરવાર કરો છો અને પછી દુઃખી થાવ છો. બીજામાં સત્ય બુદ્ધિ, જો એટલા માટે કહું ફક્ત સત્ય બુદ્ધિ હટાવવાની છે. આખી ગીતામાં ભગવાન એ જ કહેતા હોય કે અર્જુન આ સત્ય બુદ્ધિ તું હટાવ. દેહિનોસ્મિન યથા દેહે કૌમારમ યૌવનમ જરા તથા દેહાંતર પ્રાપ્તિ. આ દેહ વિકારી છે અર્જુન, પણ દેહી કેવો છે? વિકારી છે, નિર્વિકારી છે. આ દેહ નાશવાન છે. નાહન્યતે હન્યમાને શરીરે. હન્યમાને શરીર એટલે કે આ શરીર વિનાશી છે પણ આત્મા વિનાશી છે. અવિનાશી તું તદ્વિદ્ધિ. આત્મા કેવો છે? અવિનાશી છે. જસમ અને એટલે શંકરાચાર્યજી કહે છે વિદ્યા એ છે કે સર્વ પ્રકારના દ્વૈતનો બાદ કરનાર છે. સર્વ વસ્તુના સત્ય બુદ્ધિની નિવૃત્તિ કરનારી છે. અને આ કર્મ કેવું છે? કર્મ તો આ કારકાદિથી સિદ્ધ થનાર છે. એનો અર્થ શું થયો? ના પણ બંને જ લો ને, આપણને શું વાંધો છે? આ બ્રહ્મમાં કારક પણ છે, આ બ્રહ્મ કારક વાળું પણ છે અને આ બ્રહ્મ કારક વગરનું પણ છે. આ બંને જ લઈ લે તો ચાલે કે નહીં આપણને? શંકરાચાર્યજી કહે છે નહીં એક વસ્તુ પરમાર્થતઃ કર્તૃત્વાદિ વિશેષવત તત્શૂન્યમ ચૈતિ ઉભયથા દ્રષ્ટુમ શક્યતે. ના પણ ઘડો પણ છે અને માટી પણ છે. તમે શું કામ આમ વિરોધ કર્યા કરો? આ બંનેને સ્વીકારી લો, ચાલે કે નહીં? ઘડો પણ સત્ય ને માટી પણ સત્ય. આને દ્વૈતવાદ કહેવાય. આ સમજો. ઘડો પણ સત્ય અને માટી પણ સત્ય.
આ જગત પણ સત્ય અને જગતનું કારણ ઈશ્વર પણ સત્ય. કારણ કે શંકરા હી એનો શું થાય? કારણ કે એવું થાય. એક વસ્તુ પરમાર્થતઃ, એક જ વસ્તુ છે જે પરમાર્થતઃ એટલે કે સ્વભાવતઃ, એક જ વસ્તુમાં આ બે વિરોધી વસ્તુ હોઈ શકે નહીં. કઈ બે વિરોધી વસ્તુ? કર્તૃત્વાદી વિશેષવત, એ કર્તૃત્વાદી વિશેષતા એનામાં પણ છે, તત્શૂન્યતમ કર્તૃત્વાદી વિશેષતા રહિતપણું. આ બંને વસ્તુ શું છે? એક વસ્તુમાં શક્ય નથી. જો સમજો. અને સ્થિતિ ગતિ ન્યાય કહેવામાં, એને શું કહેવામાં આવે? સ્થિતિ ગતિ ન્યાય. એક જ સમયે એક જ વ્યક્તિ સ્થિતિ અને ગતિ કરી શકે? સમજો. વ્યાકરણમાં બધી ચર્ચા છે, સમજો. આપણે ત્વા જોઈ ગયા ને, આપણે જ્ઞાત્વા, સ્નાત્વા. એ જ રીતે બીજું છે કે બે ક્રિયા એક સાથે થઈ શકતી હોય. જો આ સમજો બરાબર. બે ક્રિયા એક જ સમયે થતી હોય, અને યુગપત કહેવાય. પેલામાં તો એક પહેલા છે ને પેલી બીજી ક્રિયા પછી છે. જો સમજો. પણ બે ક્રિયા યુગપત હોય તો એમાં એક ક્રિયા જે છે એને આપણે વર્તમાન કૃદંત લગાવવામાં આવે. જો સમજો. તિષ્ઠન ગાયતી, તિષ્ઠન ગાયતી. ઉભો ઉભો એક ગાઈ રહ્યો છે. તિષ્ઠન ગાય. જો આ વ્યાકરણ એટલે બહુ જરૂરી છે. આ સમજ. એમ નહીં માનવાનું કે વ્યાકરણ વગર વેદાંત આવડી જાય. તિષ્ઠન ગાયતી નો અર્થ શું થાય? એ ઉભો રહ્યો છે એટલે કે ઉભા રહેવાની ક્રિયા પણ થઈ રહી છે અને સાથે સાથે ગીત ગાવાની ક્રિયા પણ થઈ રહી છે. જા સમજો. પણ તિષ્ઠન ગચ્છતિ કહી શકીએ? વ્યાકરણમાં બરાબર છે, પણ અર્થતઃ શું થાય? અયોગ્ય થાય. વ્યાકરણની દ્રષ્ટિએ યોગ્ય છે, પણ અર્થતઃ અયોગ્ય છે. એટલે વ્યાકરણમાં યોગ્યતા કઈ જોવાની છે? અર્થની યોગ્યતા જોવાની. તિષ્ઠન ગાયતી કહી શકીએ, તિષ્ઠન ગચ્છતિ કહેવાય નહીં. જો સમજ. કેમ? કે બંને કેવા છે? વિરોધી છે. બે વિરોધી એક સમયે એક જ સ્થાન પર હોઈ શકે નહીં. તો એક આપણે કેને પણ બ્રહ્મમાં કારક પણ છે અને બ્રહ્મ કારક વગરનું પણ છે એવું કહીએ તો ચાલે કે નહીં? શંકરાચાર્યજી કહે છે એક પરમાર્થ વસ્તુમાં કર્તૃત્વાદી વિશેષતા પણ હોય અને કર્તૃત્વાદી વિશેષતા રહિત પણ હોય. તચ્છન્યત્વ ઇતિ ઉભયતા દ્રષ્ટુમ ન શક્ય. એવું બંને પ્રકારે જોવું શક્ય નથી. જો સમજો. કેમ શક્ય નથી? વિરોધાચ. એટલે શંકરાચાર્યજી કહે છે એક જ વસ્તુમાં બે વિરોધી હોય નહીં તો પછી બે માંથી એક જ પકડવું પડે. ક્યાં તો તમે ઘડો પકડો અને ક્યાં તો તમે માટી પકડો. તો અમે તો ઘડો પકડીએ. હા પકડો, દુઃખી થાવ. બધા શું એટલા માટે હું હંમેશા કહું, પહેલેથી હું કહેતી આવી, જ્યારે જ્યારે પણ દુઃખ આવે એટલે સમજી લેવાનું શું થયું છે. જે અનિત્ય છે, વિકારી છે, એમાં તમારી બુદ્ધિ ફસાયેલી છે. કેમ? પંડિતા ન અનુશોચંતી. આ સમજો. દુઃખ વિકારમાંથી આવે, દુઃખ પરિવર્તનમાંથી આવે, દુઃખ મિથ્યામાંથી આવે. અને એટલે ભગવાન શું કહે છે? આખી ગીતાનો સૂર આ એક જ છે, પંડિતા ન અનુશોચંતી. અને ભગવાન બધા પ્રકારે કહે છે. શરીરની દ્રષ્ટિએ પણ શું છે? જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુ ધ્રુવમ જન્મ મૃતસ્ય છે તસ્માદ પરિહારાર્થે ન ત્વમ શોચિતુમ અર્હસી. અર્જુન, આ શોક કરવા યોગ્ય નથી. કેમ?
જેનો જન્મ થયો એનું મૃત્યુ થવાનું છે. કોઈનું મૃત્યુ વહેલું થાય અને કોઈનું મૃત્યુ પછી થાય, પણ મૃત્યુ કેવું છે? અપરિહાર્ય, અટળ છે. અપરિહાર્ય એટલે કે એને ટાળી શકાય એવું છે જ ને. એનો અર્થ શું થાય? શરીરની દ્રષ્ટિએ અર્જુન શોક કરવો યોગ્ય નથી. આત્મા તો કેવો છે? અચિંત્યોયમ, અવિકાર્યોયમ, અનિર્દેશ્યોયમ. આત્મા કેવો છે? અચિંત્ય, અનિર્દેશ્ય, અવિકારી છે. તસ્માત એવં વિદિત્વા, આ પ્રકારે આત્માને જાણીને નત્વમ શોચિતુમ અર્હસી, શોક કરવો યોગ્ય છે જ નહીં. આત્માની દ્રષ્ટિએ શોક કરવો યોગ્ય નથી, દેહની દ્રષ્ટિએ પણ શોક કરવો યોગ્ય છે જ નહીં. એટલું જ નહીં, ધર્મની દ્રષ્ટિએ એટલે કે કર્તવ્ય કર્મની દ્રષ્ટિએ પણ શોક કરવો યોગ્ય છે જ. દરેકે પોતાના કર્તવ્ય કર્મનું પાલન કરવાનું જ છે, પણ આપણી તકલીફ જ ત્યાં છે ને. કેમ? હંમેશા કર્તવ્ય અજા સમજો. આપણો જે સંઘર્ષ જે છે ને એ આત્મા ને અનાત્માનો સંઘર્ષ નથી. આપણો જે સંઘર્ષ છે ને એ આપણા રાગદ્વેષ અને આપણા કર્તવ્યનો છે. સંઘર્ષ માનસિક રીતે જે સંઘર્ષ છે એ શું છે? કર્તવ્ય અને રાગદ્વેષનો સંઘર્ષ છે. શાસ્ત્ર કહે છે સવારે વહેલા ઉઠી જવું, નાહી ધોઈને તૈયાર થઈને જપ કરવો, પાઠ કરવો, પૂજા કરવી. શાસ્ત્ર કહે છે સવારે ઉઠીને સ્વાધ્યાય કરીએ, સ્વાધ્યાય પ્રવચનાભ્યામ ન પ્રમદિતવ્યમ. અહીંયા જોઈ ગયા આપણે. પણ સવારે ઉઠીને શાસ્ત્ર વાંચીએ, છાપું વાંચીએ. આપણે છાપું વાંચવામાં વધારે રસ હોય. જો વિચાર, અને પ્રવચન કરવું છે. શાનું પ્રવચન કરીએ? આ 6 મહાનગરપાલિકામાં નરેન્દ્ર મોદી, જો આ સમજો, આપણી ચર્ચા કઈ હોય? પ્રવચન કરીએ તો શાનું પ્રવચન કરીએ? અને પ્રવચનમાં એક બીજી મગજમારી છે. એને સંસ્કૃતમાં શું કહેવાય? પરોપદેશે પાંડિત્યમ. કોણે કેવું પ્રવચન કરવું ને એમાં આપણે પાંડિત્ય છે. કોણે શું કરવું, કોણે શું ન કરવું એ બાબતે આપણે બધા કેવા છીએ? પંડિત છે. પણ આપણે શું કરી રહ્યા છે? આપણું કર્તવ્યનું પાલન થઈ રહ્યું છે? આપણો સ્વાધ્યાય થઈ રહ્યો છે? આપણે શાસ્ત્રનું અધ્યયન થઈ રહ્યું છે? અને એક વાર ને 2 વાર નહીં, આપણે જોઈ ગયા. સમશ્ચ સ્વાધ્યાય પ્રવચનાભ્યામ ન પ્રમદિતવ્યમ, દમશ્ચ સ્વાધ્યાય પ્રવચનાભ્યામ ન પ્રમદિતવ્યમ, તપશ્ચ સ્વાધ્યાય, અતિથયશ્ચ સ્વાધ્યાય. શ્રુતિ માતા બોલતી રહે, સ્વાધ્યાય પ્રવચનાભ્યામ ન પ્રમદિ. અમારે જે કરવું હોય ને એ જ કરીએ અમે તો. આને કહેવાય સ્વચ્છંદતા. સમજો, મન ફાવે ત્યારે ઉઠવું, મન ફાવે એવું બોલવું, મન ફાવે એવું ખાવું, આ બધી સ્વચ્છંદતા છે. આ કળિયુગની વિશેષતા છે. કોઈને કોઈની આજ્ઞામાં રહેવું જ નથી. હું તો મને જેમ ફાવે ને એમ જ. માતાજી તમારે જે ઉપદેશ કરો ને કરો, મારે જે કરવો ને એ જ હું તો કરીશ. પણ આવું કહેવાને બદલે શું કે ખબર છે? આ લોકો પછી ભાષા થોડીક પોલિશ હોય. જા સમજો, મને ફાવે ને એવું હું કરું. કરો. અત્યાર સુધી દુઃખી ત્યાં નજી દુઃખી થવાના. સમજો કેમ? કે તમારી બુદ્ધિ ક્યાં છે? વિકારી પર છે, મિથ્યા પર છે. અને જેની દ્રષ્ટિ વિકારી મિથ્યા વસ્તુ પર હોય, જે વિકારીમાં સુખ શોધી રહ્યો છે એ ક્યારે સુખી થાય જ નહીં. આ સમજવાનું. એટલે વ્યાસજી કેવું પડ્યું? ઉર્ધ્વ બાહુ વિરોમી એષ. હું આ બોલી રહ્યો છું, હાથ ઊંચા કરીને હું બોલી રહ્યો છું. વિરોમીનો અર્થ શું થાય? બૂમ મારીને બોલી રહ્યો. વિરોમીનો અર્થ શું થાય? બૂમ મારીને બોલી રહ્યો, ઊંચા અવાજે બોલી રહ્યો છું. ન કશ્ચિત શૃણોમિ, કોઈ મને સાંભળતું જ. આ વાક્ય છે ને અમારા માટે થોડુંક સારું છે, બફરિંગ કરી આપે અમને. વિચાર, ત્યાં શું કે છે? વ્યાસજી કે છે કે ઊંચા અવાજે હું હાથ ઊંચા કરીને બોલી રહ્યો છું. શું બોલી રહ્યો છું? ક્યારેય અધર્મનું પાલન કરશો નહીં અને ધર્મનું ઉલ્લંઘન ક્યારેય કરશો નહીં. વ્યાસજી શું કે છે? જો હું આ એક જ વસ્તુ કહું,
તમારે જે કરવું હોય કરજો ને, જે ખાવું એ ખાજો ને, જે બોલવું હોય બોલજો, પણ મહેરબાની કરીને અધર્મ કરશો નહીં. કળિયુગની આ જ એક વિશેષતા છે. કળિયુગની વિશેષતા એ છે કે જ્યાં તમે અધર્મ કરશો, આ કળિયુગ તમને શું કરવાનું? આ પરીક્ષિતની એ જ હાલત થઈ. આ સમજો, એક જ અધર્મ કર્યો. જો વિચારી જુઓ, પરીક્ષિતે એક જ અધર્મ કર્યો અને એને શું કરવું પડ્યું? અને આપણે દિવસના કેટલી વાર જૂઠું બોલી નાખતા ને, કેટલાની આગળ ઉલ્લુ બનાવી નાખતા ને, કેટલાને કપટ કરતા હોય, અને એમાં સરકારને તો આપણે ઉલ્લુ જ બનાવીએ. આ સમજો, ભારત સરકાર સાથે આપણે જે ઉલ્લાપણું કરીએ છીએ, જે કપટ કરીએ છીએ, આ વિચારી દો. ધર્મનું જો ઉલ્લંઘન કર્યું ને તો સુખી થવું અશક્ય છે. આ સમજો. એટલે વ્યાસજી કહે છે કે ઊંચા અવાજે કહું છું કે મહેરબાની કરીને અધર્મ કરશો નહીં અને ધર્મનું પાલન કરો. પણ શું છે, કોઈ મારું સાંભળતું જ. વ્યાસજી નહીં સાંભળતું મારું તો, એટલે આને શું કે ખબર, તું કઈ વાડીનો મૂળો, એવું કહેવાય એને. સ્વચ્છંદતા છે. વ્યાસજી કેમ આ ધર્મ અને અધર્મની ચર્ચા કરે છે? કારણ કે કળિયુગમાં સ્વચ્છંદતા છે. બધા મન ભાવ, કોઈની આજ્ઞામાં કોઈ રહેવા માંગતું જ નથી. અમારા સ્વામીજી બહુ સરસ, એટલે કે આ શાસ્ત્ર જો, એટલે આગળ ચર્ચા કરી કે શાસ્ત્ર તો આજ્ઞા કરે જ છે, સત્યમ વદ. આ શાસ્ત્ર તો વિધિ કરી જ રહ્યું છે. પણ શંકરાચાર્યજી શું કહે છે? આ વિધિ ને આજ્ઞા શાના માટે છે? કોઈના પર બળજબરી કરવા માટે નથી. એટલું જ કહેવા માટે છે કે તું આ કરીશ તો તારું કલ્યાણ થશે. આ વિધિ અને આજ્ઞા શાના માટે છે? શું તારા માટે કલ્યાણ છે, શું તારા માટે દુઃખ છે, એ દર્શાવવા માટે છે. કારણ કે કોઈ કોઈના પર બળજબરી કરી શકે જ નહીં. એટલે ભગવાને અર્જુનને એમ જ કીધું, યથેચ્છસી તથા ગુરુ, તારે જે કરવું હોય કરતું. જા સમજો. ઉપદેશ કર્યા પછી પણ 18 અધ્યાયના ઉપદેશ પછી પણ ભગવાને છેવટે શું કહી દીધું? યથેચ્છસી તથા ગુરુ, તારે જે કરવું હોય કરજો. કેમ? કારણ કે કોઈ કોઈની આજ્ઞામાં રહેતું જ નથી. આ સમજ. પ્રશ્ન આટલો જ છે કે તમે જો વિકારીને પકડીને બેઠા છો તો સુખી થવાનો કોઈ પ્રશ્ન છે જ નહીં. એટલે આ અમેરિકાનું દ્રષ્ટાંત આપું ને, અમેરિકાની આપણે એવું જ છે. આપણે માળા કરવા બેસે ત્યારે બુદ્ધિ ક્યાં જતી હોય? દાદા અમેરિકાથી અહીંયા ભારત આવી જાય મનથી, એમ નહીં, આપણે મનથી શું કરીએ છીએ? સમજો. અને એટલે શંકરાચાર્ય શું કહે છે? આ બે વસ્તુ વિરોધી છે. એક કારકાદી વિશેષતા છે અને બીજું કારકાદી વિશેષતા રહિત છે. શંકરાચાર્યજી કહે છે આ બે એક સાથે શક્ય જ નથી. અને આપણે શું કરવા માંગીએ છીએ? ના, અમારો સંસારે આમ બરાબર હોય, અમારા છોકરા છે એ બરાબર રે, અને પછી મને બ્રહ્મ જ્ઞાન થાય. કોને થયું? તમને થવાનું. અનિત્યથી શું કરવો પડશે? વૈરાગ્ય કેળવવો જ પડશે. અન્યથી તમારા મનને ખસેડવું જ પડશે. આ સમજો. આ બ્રહ્મ જ્ઞાનમાં આરૂઢ ક્યારે વ્યક્તિ થાય? સર્વ સંકલ્પ સંન્યાસી યોગારૂઢ સ્થદોચ્ય. સર્વ પ્રકારના અનિત્ય જગત પ્રત્યેના સર્વ સંકલ્પ છોડી દો તમે. જે પણ કોઈ સંકલ્પ કરવો હોય એ નિત્ય આત્મા માટે કરો. પણ આપણા બધા સંકલ્પ કોને માટે છે? અનિત્ય જગત વિશેના સંકલ્પો છે. જો તમારો સંકલ્પ જ ખોટો છે તો બાકીની બધી વસ્તુ પણ ખોટી જ ઠરવાની. આ સમજો. કે પહેલો સંકલ્પ છે. સંકલ્પ કરીએ, સંકલ્પ પછી ઈચ્છા થાય, ઈચ્છામાંથી પછી કર્મ થાય. પણ સંકલ્પ ખોટો હશે તો કર્મ પણ શું થવાનું? ભીષ્મ પિતામાં પણ એટલે શું કહ્યું? નાહમ સંકલ્પ ઈષ્યામી, હું કોઈ સંકલ્પ કરતો જ નથી. સંકલ્પ, આ જગત વિશે સંકલ્પ કરીએ ને તો જગત દુઃખી નહીં થાય. દુઃખી આપણે જ થઈએ. આની આ પદ્ધતિ જ ખોટી છે. પદ્ધતિ વાળો દુઃખી નથી થવાનો. કોણ દુઃખી થવાનું? તે નિર્ણય કર્યો કે આ ખોટી છે, એ તું જ દુઃખી થવાનું. કોને તમે સાચા અને ખોટા પુરવાર કરશો? આ વિચારો. કોને તમે સારા અને ખરાબ પુરવાર કરશો?
એટલે ભાગવતમાં પણ કીધું ઈશ્વર ચિંતન કરવું હોય, બ્રહ્મ વિદ્યા પ્રાપ્ત કરવી હોય તો પહેલો ગુણ કયો છે? અન્યેષુ દોષ ગુણ ચિંતનમ આશુ મુક્ત. છોડી દો, અન્યના ગુણ અને દોષનું ચિંતન છોડી દો. જો વિચાર, જ્યારે આત્મામાં આમાંની કોઈ વસ્તુ છે જ નહીં તો પછી એ સારી છે કે ખરાબ છે એનો પ્રશ્ન જ નથી. માટીમાં ઘડો છે જ નહીં, પછી ઘડો બહુ સરસ છે ને મને તો આવો જ ઘડો ગમે ને આ ઘડો આવો કેમ છે, પાછી ચર્ચા વિકારની નામ અને રૂપની જ આવે. પેલો ફરી ફરીને પાછો ત્યાં જ આવીને ઉભો રહે. જો સમજો, પાછો ફરી ફરીને નામ રૂપ પર જ આવીને વિવેક વિકાર પર જ આવીને ઉભો રહે. એટલે મુંડક ઉપનિષદમાં બહુ સરસ કીધું, અન્ય વાચા વિમુંચત. અન્ય અન્ય એટલે આત્માથી અન્યની તું ચર્ચા જ છોડી દે. આ શિષ્યને આદેશ કરવામાં આવે. અર્જુનને ભગવાન એ જ કે અર્જુન આ બધાની ચિંતન તું છોડ. આત્મસંસ્થમ મનઃ કૃત્વા ન કિંચિદપી ચિંતયે. આ નિત્ય આત્માના ચિંતનથી અન્ય સર્વનું ચિંતન તું છોડી દે. જો વિચાર, પણ ફરી ફરીને આપણે પાછું ચિંતન કોનું કરીએ? આપણી હાલત પેલી ચણા જેવી. પેલો કલડીનો ચણો હોય ને, ઉછળે ખરો પણ ઉછળીને પાછો શું થાય? એ પાછો કલડીમાં જ પડે. એમ આપણે ઉછળીએ ખરા, જરાક વેદાંતનો તાપ લાગે ને એટલે પેલો ઉછળે, પાછો પડે ક્યાં? એ ત્યાં જ પાછો. વિચાર, એટલે ભગવાન શું કે છે? મચ્ચિત્તા મદ્ગત પ્રાણા બોધયંત પરસ્પરમ કથયંતશ્ચ મામ નિત્યમ. ચિંતન પણ મારું કરે, જીવન પણ મને સમર્પિત છે. બોધયંત, કોઈની સાથે ચર્ચા કરીએ તો પણ એ મારું ચિંતન. કથયંત, કોઈને ઉપદેશ કરીએ તો પણ ચિંતન શાનું છે? એ બ્રહ્મનું જ ચિંતન. તુષ્યંતી છે રમંતી, એનો તોષ એટલે સંતોષ, એનો સંતોષ. રમંતી, એનું રમણ ક્યાં છે? આ ઈશ્વરમાં જ છે. પણ આપણું રમણ ક્યાં છે? ઈશ્વરમાં રમણ છે. આપણો સંતોષ ક્યાં છે? આપણો સંતોષ ક્યાં છે? એટલે કે આપણને શામાંથી સંતોષ મળે છે? બ્રહ્મચિંતનમાં સંતોષ મળે, બ્રહ્મચિંતનમાં ઊંઘ આવે. આ સમજો, આ સમજ. અને એટલે શંકરાચાર્ય શું કે છે? આ બે વિરોધી છે. એકમાં કારકની વિશેષતા છે, બીજું કારક શૂન્ય છે, અને એક જ વસ્તુમાં ઉભયથા ન શક્ય. તે શક્ય છે જ નહીં. જો આ બંને એક સાથે શક્ય નથી, જો સમજો, હવે તર્ક બહુ સુંદર છે. જો બંને શક્ય નથી એક પરમાર્થ વસ્તુમાં, તો પછી શું થવું જોઈએ? અવશ્યમ હિ, તો પછી અવશ્ય અન્યતર જ મિથ્યા છે. બેમાંનું એક. અન્યતરમ એટલે શું થાય? આ બેમાંથી એક શું હોવું જોઈએ? મિથ્યા હોવું. જા સમજ, અન્યતર અવશ્યમ હિ મિથ્યા. બંને સત્ય હોઈ શકે નહીં, બેમાંથી એક મિથ્યા હોય. અન્યતરસ્ય મિથ્યાત્વ પ્રસંગે યુક્તમ યત. જો બેમાંથી એક, અન્યતર એટલે કે બેમાંથી એક જો મિથ્યા છે તો પછી મિથ્યા પ્રસંગ, મિથ્યાત્વ એનો મિથ્યાપણાનો જો પ્રસંગ ઉભો થયો હોય તો પછી કોને તમે મિથ્યા કહેશો? બ્રહ્મને મિથ્યા કહેશો? આત્માને મિથ્યા કહેશો? કોને તમે મિથ્યા પુરવાર કરશો? એટલે શંકરાચાર્યજી કહે છે, સ્વાભાવિક અજ્ઞાન વિષયસ્ય દ્વૈતસ્ય મિથ્યાત્વમ. કારકમાં અનેકતા છે એટલે દ્વૈત છે. વસ્તુ કેવી છે? એક જ છે, અદ્વિતીય છે, અદ્વૈત છે. શંકરાચાર્ય કહે છે, બેમાંથી એકનો જો મિથ્યાત્વનો પ્રસંગ ઉભો થાય તો અજ્ઞાનથી ઉત્પન્ન થયેલું જે દ્વૈત છે એ જ મિથ્યા હોઈ શકે. પરમાર્થ વસ્તુ ક્યારેય મિથ્યા હોઈ શકે જ નહીં.
ક્યાં તો ઘડો મિથ્યા અને ક્યાં તો માટી મિથ્યા હોઈ શકે, પણ એમાં બે માંથી એકને જો મિથ્યા કહેવું હોય તો માટીને મિથ્યા કહી શકાય નહીં, ઘડાને જ મિથ્યા કહેવું પડે. જો આ સમજજો. અને એટલે શંકરાચાર્યજી કહે છે બે માંથી એકનો જો મિથ્યાત્વ પ્રસંગ હોય તો પછી કોને તમે મિથ્યા કહેશો? દ્વૈતસ્ય મિથ્યાત્વમ. પણ દ્વૈતસ્ય મિથ્યાત્વમ શું કામ કીધું? કારણ કે દ્વૈત શું છે? વિષય છે. જો આ શંકરાચાર્ય એક એક શબ્દ ઉમેરે છે, આ સમજો. કે આ દ્વૈત કેવું છે? વિષય કોટીમાં છે. દ્વૈત કેવું છે? વિષય કોટીમાં. વિષય કોટીમાં છે કે એ તમારા જ્ઞાનનો વિષય છે. યદ્રશ્યમ તજ્જડમ તદનિત્યમ તદ દુઃખાત્મકમ તસ્માદ હેયમ. જે જડ છે, અનિત્ય છે, એ દુઃખનું કારણ છે અને એટલા માટે શું કરવું જોઈએ? છોડી દો. માનસિક રીતે છોડી દો. માનસિક રીતે છોડવું એટલે કે જેમ શંકર ભગવાને પાર્વતીનો ત્યાગ કર્યો. રામાયણનો પ્રસંગ તો ખબર છે. જ્યારે શ્રી શંકર ભગવાન મહાદેવજી પાર્વતીજીને આ રામાયણની કથા કરતા હતા અને જ્યારે રામના વનવાસમાં સીતાનું અપહરણ થઈ ગયું, રામજી એ સીતાને શોધી રહ્યા હતા, એ પ્રસંગ જ્યારે શંકર ભગવાન કહી રહ્યા હતા ત્યારે શંકર ભગવાને કીધું કે પાર્વતીજી, અત્યારે વર્તમાન કાળમાં ત્રેતાયુગ ચાલી રહ્યો છે, અત્યારે રામજી વનમાં છે અને લીલા કરી રહ્યા છે, ચાલો આપણે દર્શન કરવા જઈએ. દર્શન કરવા ગયા ત્યારે પાર્વતીજીના મનમાં સંશય થયો. શું સંશય થયો? આ વિષ્ણુ ભગવાનનો અવતાર છે. જો વિચારજો કેમ એ રડી રહ્યા છે. પેલી લતાને પૂછી રહ્યા છે, વૃક્ષને પૂછી રહ્યા છે, પશુને પૂછી રહ્યા છે, પક્ષીને પૂછી રહ્યા છે, પંચમહાભૂતને પૂછી રહ્યા છે, મારી સીતા તમે જોઈ? જો વિચાર. અને પછી પાર્વતીજી કસોટી કરવા ગયા. પહેલી ભૂલ કઈ કરી? આ સંશયની ભૂલ. શાસ્ત્રમાં ગીતામાં કીધું છે સંશયાત્મા વિનશ્યતિ. આ સંશય કરો ને એટલે વિનાશ થવાનો. ભગવાનનું વાક્ય સંશયાત્મા વિનશ્યતિ. સંશય કર્યો. બીજી ભૂલ કઈ કરી? સીતા બનીને ગયા. બીજી ભૂલ કઈ કરી? સીતા માતાનું રૂપ ધારણ કર્યું. અને ત્રીજી ભૂલ કઈ કરી? આવીને મહાદેવને જૂઠું કીધું. શું થયું? ના કઈ નહીં. જા સમજ. અસત્ય વચન થયું. સંશય કર્યો, સીતા માતાનું રૂપ ધારણ કર્યો અને અસત્ય વચન કર્યું. તત્કાળ મહાદેવજીએ શું કર્યું? આમ આ જગત પ્રત્યે પણ એને શાસ્ત્રમાં કહેવાય ઉદાસીનતા. આ જગત પ્રત્યે પણ આપણે શું કરી દેવાનું? ઉદાસીનતા કેળવી લેવાનું. કેનાપી પક્ષમ ન ભજતી. આને ઉદાસીન કહેવાય. કોઈનો પક્ષ લેવાનો જ નહીં. જો વિચાર, જગત પ્રત્યે આપણે ઉદાસીન બનવું જ પડે. પણ આપણી મુશ્કેલી ક્યાં છે? જરા ગરમી વધી જાય ને એટલે મગજની ગરમી વધી જાય. આ ઉદાસીનતા કહેવાય. જરા અવાજ વધારે આવી ગયો ને તોય આપણી બુદ્ધિ હટી જાય. આ કેટલું મોટે મોટે, એ ભલે મોટેથી બોલતો પણ તું બોલે છે એનું શું? એ બોલીને એમાં ઉમેરો જ કરતો હોય. અવાજ તો થઈ જ રહ્યો છે, એમાં બોલીને આપણે શું કરીએ? આ કોને જોયું છે? પેલા બધા બેઠા હોય ને, શાંતિ રાખો, બધા જ બોલતા હોય. શું બોલતા હોય? શાંતિ રાખો, શાંતિ રાખો. એટલે પણ શાંતિ રાખો બોલવું પણ શું છે? અશાંતિ જ છે. જો વિચારો. મૌનમાત્મ વિનિગ્રહ. ભગવાન માનસિક તપમાં શું કે છે? મૌન. મૌન થઈ, બોલવાની જરૂર નથી. કેમ? મિથ્યાત્વ દ્વૈતસ્ય. આ દ્વૈત મિથ્યા છે. પછી એમાં શું ચર્ચા કરવાની? મિથ્યા છે એનો અર્થ શું થયો? એ નથી. અને એનો અર્થ શું? એટલે ભગવાન કીધું અસતઃ ભાવ ન વિચ્છેદ નહીં. તું કોની ચર્ચા કરે છે? અર્જુન
તમે કોની ચર્ચા કરો, તમે કોનું પરિવર્તન લાવો, કોને સુધારવાનો પ્રયત્ન કરો? જો વિચાર, એટલે શંકરાચાર્ય શું કે છે? દ્વૈતસ્ય મિથ્યાત્વ, બે માંથી એક સત્ય છે અને બે માંથી એક મિથ્યા છે. તો દ્વૈત જે છે શું છે? મિથ્યા છે. અને જો મિથ્યા છે, વિકારી છે, તો પછી આપણી બુદ્ધિ શું કરવાની છે? એ મિથ્યાથી બુદ્ધિ હટાવીને સત્યમાં રમણ કરીએ, સત્યમાં સંતોષ માનીએ, સત્યમાં આનંદ આવવો જોઈએ. પણ આપણને બ્રહ્મમાં આનંદ આવે છે. જો માતાજીનું નામ શું છે? બ્રહ્માનંદ રસિકાય નમઃ. એમનો આનંદ ક્યાં છે? માતાજીનો. જ્યાં સમજો, અસુરોને મારવામાં માતાજીનો આનંદ નથી. માતાજીનો આનંદ શામાં છે? બ્રહ્માનંદ, ચિદાનંદ રૂપ, શિવોહમ શિવોહમ. એ ચૈતન્ય સ્વરૂપ આત્મા છે, જે બ્રહ્મ છે, એમાં જેનો આનંદ છે. આત્મનિએવ આત્મના તુષ્ટ. આમ જેની બુદ્ધિ એક અદ્વિતીય વસ્તુ, પરમાર્થતઃ જે સત્ય વસ્તુ છે, એના પર જ જવી જોઈએ. બીજે દ્રષ્ટિ ગઈ ને એટલે દુઃખી જ થઈશું. અને એટલા માટે કહે છે શંકરાચાર્યજી કે આ બે સાથે, કર્મ અને વિદ્યા સાથે શક્ય નથી. કારણ કે દરેક પ્રકારે બંનેનો કેવો છે? વિરોધ છે. અને કર્મ જે છે એ મિથ્યા કોટીમાં છે, વિદ્યા એ શું છે? સત્ય બ્રહ્મનું જ્ઞાન કરાવનાર છે. મિથ્યા, જો સમજો, આ વાક્ય મારું બરાબર સાંભળો. કર્મ મિથ્યા કોટીમાં છે અને વિદ્યા સત્ય બ્રહ્મનું જ્ઞાન કરાવનાર છે. આ સમજ. સત્ય નથી વિદ્યા. વિદ્યા ફક્ત શું કરાવે છે? સત્ય બ્રહ્મનું જ્ઞાન કરાવે છે. અને એટલા માટે શંકરાચાર્યજી કહે છે કર્મ અને વિદ્યાનો સમુચ્ચય શક્ય નથી, કારણ કે પરસ્પર બંને વિરોધી છે. પણ કે એ તો તમે નિર્ણય કરો કે દ્વૈત મિથ્યા છે અને અદ્વૈત સત્ય છે. એટલે હવે શંકરાચાર્યજી અનેક મંત્રનું શું કરી રહ્યા છે? અવતરણ કરે. પહેલા દ્વૈતને અનુલક્ષીને અવતરણ કરે છે અને પછી અદ્વૈતને અનુલક્ષીને અવતરણ કરીને શંકરાચાર્યજી કહે છે આ મારો પોતાનો તર્ક નથી, આ મારો પોતાનો વિચાર નથી, આ વિચાર કોનો છે? શાસ્ત્રનો છે, જે આપણે આવતીકાલે જોઈશું. ઓમ અસતો તમસો મા જ્યોતિર્ગમ મૃત્યોર્મા અમૃતંગમય. ઓમ પૂર્ણાત પૂર્ણ્યતે પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ. ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.